એક સમયે રતનપુર નામના સુંદર ગામમાં મણિલાલ નામનો એક કઠિયારો રહેતો હતો. મણિલાલ ખૂબ જ મહેનતુ હતો, પણ તેના મનમાં સંતોષનો અભાવ હતો. તે આખો દિવસ જંગલમાં લાકડા કાપતો અને જે કંઈ કમાણી થતી તેનાથી તેનું ગુજરાન ચાલતું, પરંતુ તેને હંમેશા એવું લાગતું કે તેની પાસે ખૂબ જ ધન હોવું જોઈએ. તેની આ વધુ પડતી ધન મેળવવાની ઈચ્છા ધીમે ધીમે લોભમાં બદલાવા લાગી હતી. એક દિવસ જંગલમાં લાકડા કાપતી વખતે મણિલાલને એક જૂની અને જર્જરિત ગુફા દેખાઈ. કુતૂહલવશ તે અંદર ગયો તો તેની આંખો અંજાઈ ગઈ. ગુફાના એક ખૂણે સોનાના સિક્કાઓથી ભરેલો એક મોટો ચરુ હતો. મણિલાલની ખુશીનો પાર ન રહ્યો. તેણે વિચાર્યું કે હવે તેની ગરીબી દૂર થઈ જશે. તેણે તેમાંથી થોડા સિક્કા લીધા અને ઘરે જઈને સુખ સાહેબીથી રહેવા લાગ્યો. પરંતુ જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ તેનો લોભ વધતો ગયો. તેને વિચાર આવ્યો કે જો તે બધા જ સિક્કા એકસાથે ઘરે લઈ આવે, તો તે ગામનો સૌથી ધનિક માણસ બની જશે. બીજે દિવસે તે મોટું ગાડું લઈને ગુફાએ પહોંચ્યો. તેણે બધા જ સોનાના સિક્કા ગાડામાં ભરી લીધા. જ્યારે તે બહાર નીકળવા જતો હતો ત્યારે તેને ગુફાના બીજા છેડે એક ચમકતો હીરો દેખાયો. મણિલાલને થયું કે આ હીરો તો સોનાના સિક્કા કરતાં પણ કિંમતી હશે. તેણે હીરો લેવા માટે દોટ મૂકી. હીરો એક પથ્થરની નીચે દબાયેલો હતો. જેવો મણિલાલે તે પથ્થર ખસેડ્યો કે તરત જ ગુફામાં ગડગડાટ થવા લાગ્યો. તે પથ્થર હકીકતમાં ગુફાના ટેકા સમાન હતો. લોભમાં આંધળો થયેલો મણિલાલ હીરો પકડીને બહાર ભાગવાની કોશિશ કરવા લાગ્યો, પણ હીરો એટલો વજનદાર હતો કે તે ઝડપથી ચાલી શક્યો નહીં. સિક્કા ભરેલું ગાડું તો બહાર જ હતું, પણ મણિલાલને હીરો પણ જોઈતો હતો. અચાનક ગુફાની છત તૂટી પડી. મણિલાલ હીરા અને સોનાના મોહમાં સમયસર બહાર નીકળી શક્યો નહીં અને કાટમાળ નીચે દબાઈ ગયો. તેની વધુ પડતી મેળવવાની લાલચે તેના જીવનનો અંત આણી દીધો. આ વાર્તા આપણને શીખવે છે કે જીવનમાં જરૂરિયાત મુજબનું ધન મેળવવું યોગ્ય છે, પરંતુ જ્યારે માણસ અતિ લોભ કરે છે ત્યારે તે પોતાની વિવેકબુદ્ધિ ગુમાવી બેસે છે. લોભ વ્યક્તિને ખોટા માર્ગે દોરી જાય છે અને અંતે વિનાશ નોતરે છે. તેથી જ કહેવાયું છે કે સંતોષી નર સદા સુખી, અને અતિ લોભ એ પાપનું મૂળ છે. જો મણિલાલે થોડા સિક્કાથી સંતોષ માન્યો હોત, તો તે આજે જીવિત અને સુખી હોત.